નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતમાં પૂરપાટ આવતી કારની ટક્કરે સગા ભાઈ બહેન સહિત 3ના મોત, કાર ચાલકની ધરપકડ કરાઈ। પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને 6 કરોડની છેતરપિંડી આચરનાર આરોપી પકડાયો। નવી શાખાના શુભારંભ સાથે ઉત્તરાયણ વિસ્તારના લોકોને મળશે વરાછા બેંકની ઝડપી અને આધુનિક બેંકિંગ સેવા। સુરતમાં દિવ્યાંગજનો માટે લિમ્બ અને કેલિપર માપન કેમ્પનું આયોજન કરાયું। શહેરમાં સ્નેહ મિલન સમારોહની સાથે સમૂહ લગ્ન કાર્યક્રમની અનોખી રીતે ઉજવાયો। કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલની ટીમે પકડી પાડ્યો। સમાચાર વિગતે જોઈએ। સુરતના લસકાણા 4 રસ્તા પાસે 23મી ફેબ્રુઆરીની સાંજના પૂરપાટ હંકારતા કાર ચાલકે વારાફરતી 2 બાઇકને ટક્કર માર્યા બાદ કાર BRTS રોડમાં ઘૂસીને પલટી મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 બાઇક ચાલક યુવકને હોસ્પિટલ ખસેડતા ફરજ બજાવતા તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યા હતા, જ્યારે એક યુવતીને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જેનું આજે મૃત્યુ થયું છે। અમરેલીના સગા ભાઈ બહેનના મોતથી પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે, જ્યારે અન્ય યુવકના મોતથી 3 સંતાને પિતાની છત્રછાયા ગુમાવી છે। હાલ આ મામલે લસકાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ સપરાધ માનવવધની કલમ હેઠળનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। કામરેજમાં નનસાડ રોડ ઓપેરા હાઉસમાં રહેતા 35 વર્ષીય રાજેશ ગજેરા અને તેમની બહેન શોભા સાથે સાંજે બાઇક પર કામ અર્થે જવા નીકળ્યા હતા। તે સમયે લસકાણા 4 રસ્તા પાસે કારના ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાજેશની બાઇકને ટક્કર મારી હતી। ત્યારબાદ બીજી બાઇકના ચાલક 48 વર્ષીય મહેશભાઈ લાઠિયાને પણ કારે અડફેટે લીધા હતા। 2 બાઇકને અડફેટે લીધા બાદ કાર BRTS રોડમાં ઘૂસી ગઈ હતી અને ત્યાં પલટી મારી ગઈ હતી અને ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેમાં ગંભીર ઇજા પામેલા રાજેશ ગજેરા અને મહેશભાઈ લાઠિયાને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વારાફરતી બંને યુવકોને ટૂંકી સારવારમાં મૃત જાહેર કરાયા હતા, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત રાજેશની બહેન શોભાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। કાર ચાલકે અકસ્માત બાદ BRTS રૂટમાં ઘૂસી કાર પલટી મારી ગઈ હતી અને આસપાસથી દોડી આવેલા લોકો દ્વારા કાર ચાલકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને કાર ચાલક એકાઉન્ટન્ટની નોકરી કરતો અર્જુન વિરાણી હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે લસકાણા પોલીસે કાર ચાલક વિરુદ્ધ સહઅપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ કામગીરી શરૂ કરી છે। રાજેશભાઈ મૂળ અમરેલી સાવરકુંડલાના વતની હતા અને રાજેશભાઈ તેની બહેન શોભા સાથે કામરેજથી મોટા વરાછા કામ અર્થે જઈ રહ્યા હતા। તે સમયે અકસ્માત નડ્યો હતો અને જેને કારણે તેમને કાળ ભેટી ગયો હતો, જ્યારે તેમની બહેનને ગઈકાલે ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જેનું પણ આજે મૃત્યુ થયું છે। રાજેશભાઈ અપરિણિત છે અને જોબ વર્કનું કામ કરતા હતા, જ્યારે મૂળ ભાવનગર જિલ્લાના બગદાણાના વતની મહેશભાઈ લાઠિયા રવિવારે સાંજે લસકાણા ડાયમંડ નગર ખાતે ખાતા પરથી બાઇક લઈને ઘરે જતા હતા, ત્યારે લસકાણા 4 રસ્તા પર તેમને અકસ્માત નડ્યો હતો। મહેશભાઈને સંતાનમાં 2 પુત્રી અને 1 પુત્ર છે, જ્યારે 3 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે હાલ ભાઈ બહેન તેમજ મહેશભાઈના ઘરે શોકની લાગણી છવાઈ ગઈ છે। સુરત શહેરમાં પિતા પુત્રની પેઢીમાંથી સીવીડી તથા રિયલ હીરાનો માલ મેળવી બાદમાં 19.33 લાખ રૂપિયા નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો છે। સુરતના ઇકોસેલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ફરિયાદી મહેશભાઈ સંઘવી અને તેમના પિતા સાથે મળીને અલગ અલગ પેઢીના નામથી સીવીડી તથા રિયલ હીરાનો ધંધો કરે છે અને તેમની પેઢીમાંથી અલગ અલગ વેપારીઓએ કુલ રૂપિયા 6,08,58,000ની ઠગાઈ આચરી હતી, જેમાં આરોપી વિપુલ પટેલને 19,33,000 રૂપિયાનો
માલ ખરીદી લઈ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર મામલે ઇકોસેલમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા ગુનામાં સંડોવાયેલા આરોપીની વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ અંગે એસીપી G.A. સરવૈયાએ જણાવ્યું હતું કે ફરિયાદી ધનેશભાઈ સંઘવી દ્વારા હીરાનો જે માલ વેચવામાં આવ્યો હતો, જેના અલગ અલગ વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી હતી અને કુલ 6 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. જે અનુસંધાને આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. તેણે ફરિયાદી પાસેથી 19 લાખનો મુદ્દામાલ ખરીદી પેમેન્ટ ન કરીને ફરાર થઈ ગયો હતો. હાલ આ મામલે વધુ તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતની અગ્રણી સહકારી બેંક ધી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડ સુરતની 28મી ઉત્તરાયણ શાખાની 24મી ફેબ્રુઆરીને સોમવારના મંગળ શુભારંભ કરાયો છે. ઉત્તરાયણ વિસ્તારમાં વેપારી મિત્રો તથા સ્થાનિક લોકોને ઝડપી બેન્કિંગ સેવાનો લાભ મળી શકે તે હેતુથી ઉત્તરાયણ વિસ્તારમાં આવેલ સિલ્વર બિઝનેસ પોઈન્ટ શોપિંગમાં સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણીના હસ્તે શાખાનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મલ્ટી સ્ટેટ બેંકના દરજ્જા સાથે વરાછા બેંક 30 વર્ષમાં 28 શાખાઓ અને ₹5500 કરોડથી વધુના બિઝનેસ સાથે નક્કર પ્રગતિ કરી રહી છે. વરાછા બેંક 30 વર્ષમાં કરેલ નક્કર પ્રગતિ અને વિશેષ સિદ્ધિઓને મેયર દક્ષેશભાઈ માવાણીએ બિરદાવી હતી અને શુભારંભમાં ઉપસ્થિત ઉદ્ઘાટક તેમજ બેંકના ચેરમેન ભવનભાઈ નાનપરા નવાપરા, વાઇસ ચેરમેન G.R. આસોદરિયા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન કાંજીભાઈ ભાલાલા, ડિરેક્ટર P.B. ઢાકેચાની ઉપસ્થિતિમાં દ્રીપ પ્રાગટ્ય કરીને બેન્કિંગ સેવાનો પ્રારંભ કરાયો હતો. અસંગઠિત ક્ષેત્રના લોકોને વ્યાજબી દરે લોન મળી શકે તે માટે બેંક દ્વારા ઈ-શ્રમ લોન તેમજ મહિલાઓને આર્થિક પગભર થવા માટે ₹1 લાખની મર્યાદામાં મહિલા વિકાસ લોન યોજના અમલમાં મૂકવામાં આવી છે. નાના માણસોને મદદરૂપ થવા અને ભવિષ્યમાં પોતાની મૂડી ઊભી કરવા માટે ઊંચા વ્યાજ દરે અક્ષય સમૃદ્ધિ બચત યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં 8% કરતાં પણ વધુ વ્યાજ મળવાપાત્ર છે. વિવિધ બચત યોજના અંતર્ગત આકર્ષક વ્યાજદર આપી લોકહિતની ભાવના માટે કાર્યરત વરાછા બેંક ખરેખર પ્રશંસનીય છે. શાખા શુભારંભ પ્રસંગે વરાછા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર વિમલાબેન વાઘાણી તેમજ શારદાબેન લાઠિયા તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય અરવિંદભાઈ ધડુક, હરીશભાઈ કાપડિયા અને દિલીપભાઈ વરસાણી સહિત સુરત શહેરના સામાજિક અગ્રણીઓ સવિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની અગ્રણી કોઓપરેટિવ બેંકોમાં સ્થાન ધરાવતી વરાછા કોઓપરેટિવ બેંકની 28મી શાખાનું ઉત્તરાયણ ખાતે આજે શુભારંભ કરવામાં આવ્યો. સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણીના શુભ વરદ હસ્તે આ શાખાનો શુભારંભ કરી અને આ વિસ્તારમાં નાગરિકોને અમે નવી બેન્કિંગ સેવાનો લાભ આપવાના છે, ત્યારે અમે ગૌરવ અનુભવીએ છીએ. વરાછા બેંક પરિવાર વતી આપ સૌને હું આહ્વાન કરું છું કે આ વિસ્તારના લોકો આ વરાછાની બેન્કિંગ સેવાનો ભરપૂર લાભ લે. વરાછા બેંક ખૂબ સેવા સારી રીતે બજાવી રહી છે. વરાછા બેંકની સ્મિત સાથેની ઝડપી સેવા એ એક ટ્રેડમાર્ક બની ગયો છે. આજે વરાછા બેંક 5500 કરોડના બિઝનેસ સાથે કામ કરી રહી છે, ત્યારે ટેકનોલોજીકલ સૌથી અગ્રણી એ બેંક છે. પ્રાઇવેટ બેંકો જે સેવાઓ આપી રહી છે એ તમામ પ્રકારની સેવાઓ વરાછા બેંક આપે છે. મોબાઈલ બેન્કિંગ હોય કે નેટ બેન્કિંગ હોય, UPIથી માંડીને તમામ પ્રકારની સેવાઓ બેંક આપી રહી છે, જે કોઓપરેટિવ બેંકોમાં સૌથી સરળ અને સારી રીતે સેવા આપે છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે મળીને સુરતમાં દિવ્યાંગજનો માટે મફત દિવ્યાંગતા નિવારણ સર્જરી ચયન અને નારાયણ લિંબ અને કેલિપર માપન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સુરતના સરથાણા ભટાર કોમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક આ કેમ્પ યોજાયો હતો અને હરીશભાઈ પટેલે જણાવ્યું હતું કે નારાયણ સેવા સંસ્થાન શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને TM પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ હોય કે અકસ્માતમાં તેમના હાથ કે પગને કઈ પણ રીતે નુકસાન થયું હોય તો તેમના માટે માપ લેવામાં આવ્યું હતું અને તે પછી જે કંઈ અંગ હશે તે બનશે અને 2-3 મહિના પછી જ્યારે પણ તે તૈયાર થશે ત્યારે ફરી કેમ્પ કરીને તે વસ્તુ ફિટ કરી આપવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે કેમ્પ દરમિયાન 500 જેટલા દિવ્યાંગ લોકોએ રજીસ્ટ્રેશન કરાવીને હાજરી આપી હતી. ટી પટેલ, ચેરમેન શ્રીમતી શાંતાબેન ત્રિભુવનદાસ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર, આ ત્રણેય સંસ્થાઓના સહયોગથી આજે આ કેમ્પનું આયોજન કરેલું છે. આ કેમ્પમાં કોઈ પણ વિકલાંગ હોય, એક્સિડન્ટમાં કોઈનો હાથ કે પગ કે કંઈ બી થયું હોય તો એના માટે આજે માપ લેવામાં આવશે અને પછી એ પ્રમાણે એના જે કંઈ અંગ છે એ બનશે. નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરમાં બનાવશે અને 2-3 મહિના પછી જ્યારે બી તૈયાર થશે ત્યારે ફરી એક કેમ્પ કરી એમને એ વસ્તુ ફિટ કરી આપવામાં આવશે. અહીંયા ઓર્થોપેડિક સર્જન અને નારાયણ સેવા સંસ્થાની પૂરી ટીમ પણ હાજર છે અને એ વખતે એમને ફિઝિયોથેરાપી પણ આપવામાં આવશે અને પોતે આપણી જેમ જ એક નોર્મલ વ્યક્તિની જેમ ચાલી શકે એ સિચ્યુએશનમાં એમને મૂકી અને એમને સમાન ભેર અમે ઘરે પાછા મોકલીશું. આજે જે કંઈ દિવ્યાંગો અમારે અહીંયા આવ્યા છે એ અમારા મહેમાન છે, અમારા કોઈ પેશન્ટ નથી, અમારા મહેમાન છે. અમે એમને ચા, નાસ્તો, રહેવાની વ્યવસ્થા, બપોરનું ભોજન, રાતનું ભોજન, સંપૂર્ણ વ્યવસ્થા અમે કરી છે. એમને માન સન્માન સાથે અહીંયા રાખીશું. સુરત શહેર તેમજ ગુજરાતમાં સમૂહ લગ્નના આયોજનો તો થતા હોય છે, પરંતુ વાડોદરિયા પરિવાર દ્વારા અનોખી રીતે સ્નેહમિલન સમારોહ તેમજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સહપરિવારજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું કે સ્નેહ મિલન નહીં પરંતુ સ્નેહ મિલન સાથે પરિવારના દીકરા દીકરીઓનો સમૂહ લગ્નમાં જોડાય અને સમસ્ત પરિવાર આ સમૂહ લગ્નનો લાહો લે તે માટે આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને ગુજરાત તેમજ સમગ્ર દેશમાં એક મેસેજ આપવામાં આવ્યો હતો કે સમૂહ લગ્ન કરવા હોય એ પરિવાર પણ સમૂહ લગ્ન કરી શકે તેવા આશય સાથે આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્ન અને સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ રાજકીય આગેવાનો પણ જોડાયા હતા. કાર્યક્રમના સમાજના પ્રમુખ એવા ભાવેશભાઈ જણાવ્યું હતું કે સમૂહ લગ્ન સમસ્ત પરિવાર હાજર રહે તે હેતુથી આ સમગ્ર આયોજન કરાયું હતું અને સમાજના દીકરા દીકરીઓ સમસ્ત પરિવાર સાથે આ લગ્નમાં જોડાય અને પરિવાર આ લગ્નને માણી શકે તે હેતુથી આ આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં દાતાઓએ દાન કર્યું હતું અને સમાજને એક નવો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમૂહ લગ્નમાં નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વાડોદરિયા પરિવારના સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાળુભાઈ વાડદરિયા, ગામ બવાડા, વાડદરિયા પરિવારના પ્રમુખ. અમારું 20મું સ્નેહ મિલન અને 4 દીકરીના મંગલ વિવાહ ગુજરાતની અંદર આ અમે ફર્સ્ટ છે કે સ્નેહ મિલન સાથે 4 દીકરીના મંગલ વિવાહ. અમે એવો મેસેજ આપીએ છીએ કોઈ પણ સમાજ હોય તો સ્નેહ મિલન સાથે તમે લગ્ન દીકરીના લગ્ન કરાવો. વિચાર મને એવો આવ્યો કે ભાઈ આપણે સ્નેહ મિલનની અંદરમાં બધા ભેગા થવી છીએ તો આપણે ખાલી બાળકોને ઇનામ વિતરણ કરીએ છીએ. તો મને એમ થયું કે આપણે દીકરીના મેરેજ કરવી. ભાવેશભાઈ કાળુભાઈ વાડદરિયા, ગામ બવાડા, વાડદરિયા પરિવારના પ્રમુખ. સુરત શહેરમાં કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એસીપી જીએ સરવૈયાએ જણાવ્યું હતું કે અનુજ કનોડિયા દ્વારા આપવામાં આવેલી ફરિયાદ નોંધવામાં આવી હતી અને તેની તપાસ ઇકોસેલમાં ચાલી રહી છે. અનુજ કનોડિયા કાપડના વેપાર સાથે સંકળાયેલા છે અને માર્કેટમાં અલગ અલગ વેપારીઓને પોતાનો માલ વેચાણ આપે છે. તેઓએ મયુર જગદીશભાઈ શેઠવાલાને પણ વેચાણથી માલ આપ્યો હતો અને વેચાણ પેટે જે રૂપિયા આપવાના થતા હતા તે રૂપિયા આપ્યા ન હતા અને મયુર ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદના આધારે આરોપી મયુર શેઠવાલાની ધરપકડ કરવામાં આવી છે અને હાલ પોલીસે
આ મયુર શેઠવાલાને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેરમાં શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું, જ્યારે સર્વરોગ નિદાન કેમ્પનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. સુરત શહેરમાં ડભોલી રોડ ખાતે આવેલ ગોવિંદજી હોલ ખાતે શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ તેમજ રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત આયુષ્માન કાર્ડ, આધાર કાર્ડ અને પોસ્ટ વિભાગની સેવાઓનો શિબિરનું પણ આયોજન કરાયું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યાઓમાં લોકોએ ભાગ લીધો હતો, તેમાં રક્તદાન કર્યું હતું અને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. જ્યારે સર્વરોગ નિદાન કેમ્પ દરમિયાન પણ મોટી સંખ્યામાં આબાલ વૃદ્ધ તમામ લોકોએ ભાગ લીધો હતો અને આ સેવાનો કેમ્પનો લાભ લીધો હતો. શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ પ્રમુખ સતીશભાઈ પટેલ આજ રોજ અમારા શ્રી તળપદા કોળી પટેલ પ્રગતિ ટ્રસ્ટ તરફથી રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને આયુષ્યમાન કાર્ડ અને ટપાલ વિભાગની સેવાઓનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને એ કાર્યક્રમમાં આજે રક્તદાતાઓ અહીં બધા રક્ત આપી રહ્યા છે અને અમારો લગભગ 150 બોટલનો ટાર્ગેટ છે. અને એ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં જે આજુબાજુના જે લાભાર્થીઓ, અમારા સમાજના જે લાભાર્થીઓ પણ આમાં લાભ લઈ રહ્યા છે. આયુષ્યમાન કાર્ડ, આધાર કાર્ડના સુધારણા અને ટપાલ વિભાગની સેવાના પણ મોટી સંખ્યામાં અહીં લાભાર્થીઓનો લાભ લઈ રહ્યા છે. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી યુવા ટીમ, મહિલા મંડળની ટીમ, અમારા ટ્રસ્ટીઓ ખૂબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આ કાર્યક્રમને સંપૂર્ણ સહકાર મળીને સારો કાર્યક્રમને સુરત બનાવ. યુએમબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરતનું ગૌરવ એવી શ્રદ્ધા પટેલનું મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી કરવામાં આવી છે. શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડલિંગ કરે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલાં પણ તેમણે મિસ ઇન્ડિયા ટીમ, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ, ઇન્ડિયા એસ્પાયરિંગ મોડલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડલિંગ કરે છે. મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે અને જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત છે. નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટરકોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે, જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરનાર છે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડની યુવતીઓ ભાગ લેશે. આ મોટી વાત એ છે કે આ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલનો ખિતાબ વર્ષ 1997માં લારા દત્તાએ ઇન્ડિયાને અપાવ્યો હતો. જ્યારે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે, તો આ ખિતાબ જીતીને લાવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે, જે ભારત અને સુરત માટે ગૌરવની વાત છે. શ્રદ્ધા પટેલ છે અને હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2021નો ટાઇટલ જીતીને આવી છું. તો આ સ્પર્ધા માટે એકચ્યુઅલી આ સ્કાઉટિંગ થ્રુ સિલેક્શન થવામાં આવ્યું હતું અને આના માટે હું ઘણા વર્ષોથી મહેનત કરતી હતી, બિકોઝ આ મારું એક સપનું હતું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરવું, અને આ વર્ષે સાકાર થવા જાય છે. હું આ વર્ષે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં નવેમ્બર મંથમાં ફોર ધ ટાઇટલ ઓફ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ મુખ્ય સમાચાર પર. સુરતમાં પૂરપાટ આવતી કારની ટક્કરે સગા ભાઈ બહેન સહિત 3ના મોત. પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને 6 કરોડની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો.
નવી શાખાના શુભારંભ સાથે ઉત્તરાયણ વિસ્તારના લોકોને મળશે વરાછા બેંકની ઝડપી અને અત્યાધુનિક બેન્કિંગ સેવા. સુરતમાં દિવ્યાંગજનો માટે લિમ્બ અને કેલિપર માપન કેમ્પનું આયોજન કરાયું. શહેરમાં સ્નેહ મિલન સમારોહની સાથે સમૂહ લગ્ન કાર્યક્રમને અનોખી રીતે ઉજવાયો. કાપડના વેપારી સાથે લાખોની છેતરપિંડી કરનાર આરોપીને ઇકોસેલની ટીમે ઝડપી પાડ્યો. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio